છેલ્લા 10 દિવસથી આ ગુમ યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે ફરિયાદ ન લેતા પાટીદાર અગ્રણીઓ ગામ ખાતે દોડી આવ્યા। વરુણ પટેલ સહિત અગ્રણીઓએ એસપી સાથે મુલાકાત કરી। બધાએ સાથે મળી અને એસપી સાહેબને રજૂઆત કરી કે દીકરીને ષડયંત્રપૂર્વક એ જગ્યાએ લઈ જવામાં આવી છે। એ જગ્યાએ લઈ જઈ અને ષડયંત્રપૂર્વક એની હત્યા કરવામાં આવી છે। અમે કોલ ટ્રેસ અને બીજા ટેકનિકલ એવિડન્સો સીસીટીવીના આધારે પોલીસ નવા પુરાવાઓ એકત્ર કરે અને એક અથવા એનાથી વધારે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને આશાવાદી છીએ કે પોલીસ હત્યાની ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા આરોપીઓની ધરપકડ કરે। સાથે સાથે અમે સમાજના અને રાજકીય આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે એક પાટીદાર દીકરીનું મૃત્યુ થયું છે શંકાસ્પદ હાલતમાં, તો એના માટે કોઈ અવાજ ન્યાય માટે નથી ઉઠાયો એ વાત તો છોડી દો, ચલો એ ભૂલી જઈએ। એ દીકરીનું પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે, તો સામાજિક આગેવાનો પોતાની ફરજ ચૂકના પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે એ દીકરીના પરિવારને પણ આર્થિક સહાય પહોંચે એવી વ્યવસ્થા કરે। રામાસણા ગામની પાટીદાર યુવતીના મોતનો મામલો। છેલ્લા 10 દિવસથી આ ગુમ યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે ફરિયાદ ન લેતા પાટીદાર અગ્રણીઓ ગામ ખાતે દોડી આવ્યા। વરુણ પટેલ સહિત અગ્રણીઓએ એસપી સાથે મુલાકાત કરી। એસપી સાથે મુલાકાત કરી ફરિયાદ નોંધાવવાની પણ રજૂઆત કરી। પોલીસે અમને ખાતરી આપી કે ઊંડાણપૂર્વકની તપાસ થશે આવી વાત વરુણ પટેલે કરી। પાટીદાર દીકરીના અન્યાય માટે આગેવાનો આગળ નથી આવ્યા એવી વાત પણ વરુણ પટેલે નારાજગી સાથે વ્યક્ત કરી। પાપના પશ્ચાતાપના ભાગરૂપે દીકરીના પરિવારને આર્થિક મદદ થવી જોઈએ આવી વાત વરુણ પટેલે કરી। વરુણ પટેલ સહિત પાટીદાર આગેવાનો એ દીકરીના ગામ રામાસણા ખાતે પહોંચ્યા હતા। છેલ્લા 10 દિવસથી આ ગુમ દીકરીની શંકાસ્પદ હાલતમાં એ બોડી મળી હતી, તેમનું મૃત્યુ નિપજ્યું હતું, ત્યારે અનેક શંકાઓ ઉપજી રહી હતી। ત્યારે વરુણ પટેલે સોશિયલ મીડિયાના મારફતે ગઈકાલે પણ પોતાની નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે માત્ર મત માટે નીકળતા નેતાઓએ સમાજના નાના વર્ગના પડખે ક્યારે ઊભા રહેશે, તેઓએ સ્પષ્ટ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। ત્યારબાદ દીકરીના પરિવારને ન્યાય અપાવવા માટે તે અને તેમની ટીમ એ મહેસાણા એસપી કચેરી ખાતે આગેવાનો સાથે પહોંચી હતી। એસપીને ફરિયાદ નોંધવા માટેની રજૂઆત કરી। ત્યારબાદ વરુણ પટેલે વાતચીત પણ કરી અને વરુણ પટેલે આખા મામલાને સમજવાનો પ્રયત્ન પણ કર્યો અને જે રીતના પાટીદાર આગેવાનો છે તેમને લઈ પણ વરુણ પટેલે કહ્યું કે પાટીદાર દીકરીના ન્યાય માટે આગેવાનો આગળ નથી આવ્યા આવી સ્પષ્ટ નારાજગી પણ તેમને વ્યક્ત કરી। અને સાથે જ આજે આખો ઘટનાક્રમ હતો। આખા ઘટનાક્રમમાં તેઓએ પાપના પશ્ચાતાપના ભાગરૂપે દીકરીના પરિવારને આર્થિક મદદ પણ થવી જોઈએ તેવી વાત પણ વરુણ પટેલે કરી। અને જે રીતનો આ આખો માહોલ હતો, આજે આખો મામલો હતો, આ મામલે વરુણ પટેલે શું કહ્યું આવો તે પણ જોઈએ। અમારી મહેસાણા ટીમમાં સતીશભાઈ, સુરેશભાઈ ઠાકરે અને અન્ય આગેવાનોને અમારા એડવોકેટ બધાએ સાથે મળી અને એસપી સાહેબને રજૂઆત કરી છે। એસપી સાહેબને અમે એ દિશામાં તપાસ કરવાનું કીધું છે કે દીકરીને ષડયંત્રપૂર્વક એ જગ્યાએ લઈ જવામાં આવી છે। એ જગ્યાએ લઈ જઈ અને ષડયંત્રપૂર્વક એની હત્યા કરવામાં આવી છે અને પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે પણ 1-2 આરોપીઓ એમના શંકામાં હોય એ દિશામાં પણ તપાસ કરી છે। અમે કોલ ટ્રેસ અને બીજા ટેકનિકલ એવિડન્સો સીસીટીવીના આધારે પોલીસ નવા પુરાવાઓ એકત્ર કરે, હત્યાની દિશામાં તપાસ કરે, હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવે અને એક અથવા એનાથી વધારે જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે એ આશા રાખી છે। અને પોલીસને અને એસપી સાહેબને જે રજૂઆત કરી અને એમને જે રજૂઆત સાંભળી એ પ્રમાણે અમને પણ એવું લાગે છે કે પોલીસ પણ ટૂંક જ સમયમાં હત્યાની કે જેન્યુન જે પણ ફરિયાદ હશે દાખલ કરી તપાસ કરશે, એવિડન્સ કલેક્ટ કરશે અને આરોપીઓની ધરપકડ કરશે। એટલે એમાં અત્યારે હાલ પૂરતું કંઈ અમને વાંધો નથી ને પોલીસે કીધું છે કે અમને થોડો ડિટેલ તપાસ માટે 1-2 દિવસનો સમય આપો, તો અમે પણ સોમ મંગળવાર સુધી
રાહ જોઈશું અને આશાવાદી છીએ કે પોલીસ હત્યાની ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા આરોપીઓની ધરપકડ કરે. અને સાથે સાથે અમે સમાજના અને રાજકીય આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે જ્યારે એક પાટીદાર દીકરીનું મૃત્યુ થયું છે શંકાસ્પદ હાલતમાં, તો એના માટે કોઈ અવાજ ન્યાય માટે નથી ઉઠાયો એ વાત તો છોડી દો, ચલો એ ભૂલી જઈએ. પણ એ દીકરીના પરિવારની આશરો એ દીકરી પોતે એકલી જ હતી. એ દીકરીનું પરિવાર આર્થિક રીતે ખૂબ નબળો છે. તો સામાજિક આગેવાનો પોતાની ફરજ ચૂકના પાપના પ્રાયશ્ચિતના ભાગરૂપે એ દીકરીના પરિવારને પણ આર્થિક સહાય પહોંચે એવી વ્યવસ્થા કરે, આ લાગણી અમે રાખીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.